જૈન મિત્રો, આજે તમારી સાથે વાત કરવી છે સુપ્રીમ કોર્ટનો એક કેસ લીલી થોમસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ 2013. તો સૌપ્રથમ સમજાય કે લીલી થોમસ કોણ હતા. પોતે કેરળના નિવાસી, કેરળના વતની હતા અને પોતે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી ખાતે એઝ અ વકીલ પોતે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. જ્યારે પીએલ લાવવામાં પણ તેમનો સારો એવો ફાળો હતો. હવે આ કેસ અંતર્ગત તેમનો મુખ્ય ઉદ્દેશ શું હતો? આ કેસમાં તેમનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે જે એમએલએ અને એમપીની સીટ ઉપર જે ક્રિમિનલોનું પ્રભુત્વ વધી રહ્યું છે એને કઈ રીતે ઘટાડી શકાય અને કઈ રીતે સાફ છબીવાળા વધારેમાં વધારે લોકો આ પદ ઉપર આવી શકે, એ એમનો મુખ્ય પ્રયાસ હતો. અને એમનો મુખ્ય વિરોધ હતો કે જે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 8(4) છે એની જોગવાઈ જે છે એને વિરુદ્ધ મુખ્ય તો એ કાર્યવાહી કરવા માંગતા હતા. તો સૌપ્રથમ સમજીએ કે આ ધારામાં લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 8(4) છે એમાં જોગવાઈ શું હતી. તો એમાં એવી જોગવાઈ હતી કે જ્યારે કોઈ એમપી ને એમએલએને 2 વર્ષથી વધારેની સજા થાય ત્યારે તેમનું પદ રદ થાય છે. પરંતુ જો આગામી 3 મહિનાના સમયગાળા દરમિયાન પોતે કોઈ ઉપલી કોર્ટમાં અરજી કરે અને ઉપલી કોર્ટમાં જ્યારે એનો કેસ જાય અને જ્યાં સુધી એમનો જો ચુકાદો ન આવે ત્યાં સુધી તેમનું એમપી કે એમએલએનું પદ અછાવત રહે છે. મતલબ કે પોતે પદ ઉપર કાયમ રહે છે. પોતે જેલમાં હોય તેમ છતાં પણ, ક્રિમિનલ હોવા છતાં પણ જ્યાં સુધી તેમનો ચુકાદો નથી આવતો ત્યાં સુધી પોતે પોતાનું પદ ભોગવી શકે. અને આ રીતે પોતે એક છટકબારી અંતર્ગત જે ક્રિમિનલો છે એ પણ આ પ્રકારના પદ ઉપર યથાવત રહે છે. હવે જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટમાં જાય છે, સુપ્રીમ કોર્ટ 2013માં એક એવો ચુકાદો આપે છે કે જ્યારે કોઈ આ પ્રકારની છબી ધરાવતો વ્યક્તિ કે જેના ઉપર 2 વર્ષ અથવા 2 વર્ષથી વધારેની સજા ફટકારાય તો એ જ સમયથી તેમનું એમપી અને એમએલએનું પદ રદ થાય છે. અને પોતે સજા પૂરા થયાના આગામી 6 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની ચૂંટણી લડી શકતા નથી, કોઈ પણ પ્રકારનું પદ ભોગવી શકતા નથી. મતલબ કે કોઈ વ્યક્તિને આ અનુચ્છેદ અંતર્ગત જો આ ચુકાદા અંતર્ગત સજા થઈ હોય તો એ માનો કે કોઈને 2 વર્ષની સજા થઈ તો એ 2 વર્ષ અને ત્યારબાદ 6 વર્ષ, એમ કુલ 8 વર્ષ સુધી પોતે કોઈ પણ પ્રકારનું પદ ભોગવી શકતા નથી. અને ત્યારબાદ જે સીટ ખાલી પડે છે ત્યાં એની પેટા ચૂંટણી થઈ અને કોઈ અન્ય વ્યક્તિની એની જગ્યાએ નિમણૂક થાય છે. હવે સમજીએ કે ચુકાદાની મુખ્ય અસરો શું આવી. તો એનો સૌપ્રથમ ભોગ બને છે લાલુ પ્રસાદ યાદવ, જે પોતે એક સંસદ તરીકેનું પદ ભોગવતા હોય છે. અને જ્યારે રાંચી કોર્ટમાંથી એમને ઘાસચારાના કૌભાંડ અંતર્ગત સજા ફટકારવામાં આવે છે ત્યારે તેમનું સંસદનું પદ છે તેમણે જાતું કરવું પડશે. ત્યારબાદ બીજો કેસ આવે છે જે જયલલિતા. જે જયલલિતા છે પોતે તમિલનાડુના મુખ્યમંત્રી હોય છે અને એ સમય દરમિયાન તેમની સંપત્તિ જે છે એની આવક કરતાં વધારે હોય છે. એટલે એ કેસ અંતર્ગત એમને 4 વર્ષની સજા થાય છે અને એ અંતર્ગત તેમનું વિધાનસભાનું પદ જતું રહે છે અને પોતે મુખ્યમંત્રી પદેથી પણ રાજીનામું આપવું પડે છે. ત્યારબાદ એનો ત્રીજો ભોગ હોય છે બને છે રાહુલ ગાંધી. તો તાજેતરમાં જેવું બને છે કે સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને માનહાનિના કેસ અંતર્ગત સજા ફટકારવામાં આવે છે જે 2 વર્ષથી વધારે હોય છે. અને નિયમ મુજબ રાહુલ ગાંધીનું જે સંસદ પદ છે એ